તો હવે આપણે એડ ચેનલ કાર્ડ લગાવ્યું આ માસ્ટર પોર્ટ બરોબર, અને અહીંયા ફ્રીક્વન્સી તમને દેખાશે 46 ફ્રીક્વન્સી. હવે માસ્ટર બોર્ડમાં આપણે જે ફ્રીક્વન્સી રાખીએ એ ફ્રીક્વન્સી એ પ્રમાણે થઈ જશે બરોબર. અહીંયાથી આપણે માસ્ટર પોર્ટથી ફ્રીક્વન્સી 34 કરી. અહીંયા આ 8 ચેનલ કાર્ડ તો આપણે છે ને અહીંયા એક એનો સ્લેવ લગાવ્યો હોય. હવે આપણે આને કંટ્રોલ કરીશું તો તમે જોઈ શકો અહીંયા 34 ફ્રીક્વન્સી છે, પણ આને કંટ્રોલ કરીશું તો આ 34 ફ્રીક્વન્સીથી ઉપર નહીં જાય. જો અત્યારે આ ફૂલ છે આ રહ્યો, હવે આને ઘટાડી રહ્યા છીએ આપણે, પણ આ 34 ફ્રીક્વન્સીથી ઉપર જઈ નહીં રહ્યો બરોબર. હવે અહીંયા પણ આપણે વોલ્ટેજ માપી લઈશું. 2 જ મિનિટ. હવે માસ્ટર પોર્ટ જે છે એ આપણે કંટ્રોલ કરીશું. અહીંયા જોજો વોલ્ટેજ એ પ્રમાણે ઘટી જશે બરોબર. અહીંયાથી હું ઓછું કરીશ, આ વધાર્યું બરોબર, હવે ઓછું કરીશ તો એ પાછળની જે ચેનલ એમાં એટલા જ વોલ્ટેજ આપશે, 6.99 જ આપશે. એટલે એને અહીંયાથી 45 ફ્રીક્વન્સી સેટ કરી તો પછી પાછળના જે 5 પોર્ટ જે 5 ડ્રાઈવ કંટ્રોલ થઈ રહી એ 45 ફ્રીક્વન્સીથી ઉપર નહીં થઈ શકે. તો હવે આને ફૂલ કરીને આપણે જોઈએ આને કેટલી ફ્રીક્વન્સી સેટ કરીએ. 7 વોલ્ટેજ એટલે 35 ફ્રીક્વન્સીથી ઉપર નહીં જઈ રહી ડ્રાઈવ. તમને બતાવી દઉં, જો 35 ફ્રીક્વન્સી છે, આ રહી 35 ફ્રીક્વન્સી. હવે હું આને ફૂલ કરી દઈશ ને, આ ફૂલ જ છે અત્યારે, જોઈ લો. હવે અહીંયાથી હું ઘટાડીશ આને, જોજો વોલ્ટેજ ઘટશે હમણાં. આ વધી રહ્યો વોલ્ટેજ. હવે માસ્ટરે વોલ્ટેજ જ 5 કરી નાખ્યા તો પછી સ્લેવ્સ એ 5 વોલ્ટેજથી અપ જઈ જ નહીં શકે, કેમ કે અહીંયાથી વોલ્ટેજ જે આવી રહ્યું હોય એ 5 વોલ્ટેજ આવી રહ્યું હોય તો આગળ કેમનું જશે, એવી રીતે કંટ્રોલ થશે. અને અહીંયાથી જેવું આપણે તો હવે 27ની ડ્રાઈવ ઉપર કંટ્રોલ થઈ રહ્યું હોય એટલે ફ્રીક્વન્સી ઉપર, આ 27ની ફ્રીક્વન્સી ઉપર મોટર ચાલી રહી છે. હવે એનું વાયરિંગ જો સૌથી પહેલાં આપણે પોર્ટ લગાવ્યો બરોબર. હવે એનો આઉટપુટ જે છે એ અહીંયાથી નીકળ્યો, એ ડ્રાઈવનો ઇનપુટ બન્યો AI1 AGNTનો. DI1 આપણે યુઝ કર્યો સ્ટાર્ટ સ્ટોપ માટે. માસ્ટર બોર્ડના વાયર આપણે ડાયરેક્ટ અલગ જ છે, એ કંટ્રોલ કરશે. હવે હું અહીંયાથી જેવું માસ્ટર બોર્ડ ઘટાડીશ એવું જોઈ લો 24 ફ્રીક્વન્સી. હવે હું આમાં ફાસ્ટ કરીને થાકી જઈશ ને તો પણ 24 ઉપર નહીં જઈ ગયા. અને અહીંયા વોલ્ટેજ પણ જુઓ 4.95 થઈ ગયા. એટલે બીજા 4 પોર્ટ તમે પાછળ કનેક્ટ કરી શકો અને 5 ડ્રાઈવને કંટ્રોલ કરી શકો. એમાં માસ્ટર પોર્ટ 8 રહેશે અને આ માસ્ટર પોર્ટની 45 ફ્રીક્વન્સી કરી તો 5 ડ્રાઈવમાં 45 ફ્રીક્વન્સીથી વધારે નહીં જાય. એનાથી ઓછી કરી શકશો પણ વધારે નહીં કરી શકો તમે.